પેલા અહીંયા શું પેલા ક્યાં હતા તમે? હું વડોદરાનો છું. વડોદરા. હા હા. તો અત્યારે અહીંયા તમને અહીંયા કોણ મેકી ગયું એવું કાંઈ? મને મૂકી નથી ગયા, મને લેવા આવેલા અહીંથી આશ્રમવાળા લેવા આવેલા વડોદરા. અચ્છા હા. આપણે ક્વોલિટી પણ લઈને વીએવાસ છે. જો ભાઈ લઈને વીએવાસ બરોબર હજી તો આવે છે, રસ્તામાં છે. ક્યાં રહી ગયા એ ભાઈ? જો લઈને આવે છે ભાઈ દર્શનભાઈ બુરખ્યા અને મિલન ખોખર. ક્વોલિટી આવી ગઈ છે, હવે બધાને ખવડાવી દેવાની છે. આવી ગરમીમાં ઠંડા ઠંડા કરી દેવાના છે બધાને. જો યોગા પણ અહીંયા કરે છે. આપણે અહીંયા બેસી દઈએ ને આપણે અહીંયા ભજન ચાલુ કરી દઈએ, બરાબર? અહીં બેસી જાઓ, અહીં બેસી જાઓ. હું ચપ્પલ કાઢી નાખું. અહીંયા બી આવો વરા, આ બાજુ બી આવો બધા. અહીં બી આવો, અહીં બેસી જાઓ. અહીં બી આવો, અહીં બી આવો. બસ અહીંયા બેસી જાઓ બધા. અહીંયા બી આવો, આપણે ભજન ગાવા. બેસી જાઓ, બસ બેસી જાઓ. હા કહો કહો. હા. વસુદેવ સુદમ દેવં કંસ ચાનુ વર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારું મોહી લીધું મન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है. जागो उठ कर देखो जीवन ज्योत जागर है. सत्यम शिवम सुंदरम. हाँ सत्यम शिवम सुंदरम. સત્યમ શિવમ સુંદરમ. ઈશ્વર સત્ય હે. તો જોયું ને મિત્રો, તો પ્રભુજીને પણ અત્યારે ગાવાનો અને શોખ કેટલો છે અને એને પણ આવડે છે. એવું નથી કે એ લોકોને નથી આવડતું. તમે આવો તો એ લોકોને મન મૂકી અને એમને પણ ઈચ્છા થાય કે આજે આપણે પણ ખુલીને કંઈક કરવું છે, આપણા મનનો જે કાંઈ ઢાલ છે એ નીકાળવો છે અંદરથી. તો તમારી રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો આજે આવો માનવ મંદિરમાં, જીવદયા માનવ ટ્રસ્ટ મંદિર છે. તો આજે આવો તમે મિત્રો અને અહીંયા પ્રભુજીને જે કાંઈ પણ થાય તે સેવા કાર્ય કરો. બસ એટલું જ છે. પહેલાં અહીંયા શું પહેલાં ક્યાં હતા તમે? હું વડોદરાનો છું. વડોદરા. હા હા. તો અત્યારે અહીંયા તમને અહીંયા કોણ મેકી ગયું એવું કાંઈ? મને મૂકી નથી ગયા, મને લેવા આવેલા અહીંથી આશ્રમવાળા લેવા આવેલા વડોદરા. અચ્છા હા. અને તેમાં તમે ભણેલા છો? કેટલું ભણેલા છો? ડિપ્લોમા હોલ્ડર. ડિપ્લોમા. અચ્છા હા. તો મિત્રો જોયું, ડિપ્લોમા હોલ્ડર કરેલું છે એમણે. તમને પહેલાં શું આમ પ્રોબ્લેમ હતી ત્યાં? આમ કશો એટલે પ્રોબ્લેમ છે જ ને, પણ એ મને માથામાં વાગેલું ને જોરદાર. હા હા એક્સિડન્ટ થયેલો. હા હા.
લગ્નમાંથી ગયેલો, હા હા હવે પણ એક્સિડન્ટ થયેલો મારી ભૂલથી નતો તો એ વ્યક્તિની ભૂલથી થયેલો. અચ્છા આઈટન ઠોકાયેલી તો મને મગજ પર વાગેલું, હમ એટલે મારો રાઈટ સાઈડ પેરેલાઇઝ થઈ ગયેલો. અત્યારે ઇમ્પ્રુવમેન્ટ છે, કોઈ મગજની માનસિક સ્થિતિ નથી બગડી, પણ આ જે જમણો ભાગ છે પેરેલાઇઝ થયેલો એ જ હતું, બીજું કંઈ નથી. તો તમારે ઘર પરિવાર કાંઈ તમારા મમ્મી પપ્પા એવું કોઈ એ બધા વડોદરા છે. વડોદરા જ છે? હા હા. તમારા મમ્મી પપ્પા છે એ ક્યારે અહીંયા મુલાકાત લેવા તમારી આવે છે કે નથી આવતા? કોઈ ફોન આવેલો, ફોન આવેલો, શું કહેતા હતા? તો એ તારું ત્યાં રેગ્યુલર રૂટીન કેવું છે એવું પૂછતા હતા. એવું પૂછતા હતા? તને પૂછતા હતા? મારી બહેનનો ફોન પરમ દિવસ જ આવેલો. હા હા. મને એવું છે લઈ જજો સાવ. આમ ઘરે જવાની ઈચ્છા થાય છે? નોકરી કરું, નોકરી કરો છો? કરું હા હા. કોલ સેન્ટરમાં કરતો હતો ને. કોલ સેન્ટરમાં? અચ્છા હા. અહીંયા જવાનું બીમારી કશું નહીં થયેલી. તો શું થયું? કશું નથી. ખાવા જોઈએ ને કંઈ હે પણ ખાવા જોઈએ. ખાવા જોઈએ? ફેમિલીમાં કોઈ નથી. ઘરે ઘરે કોઈ નથી? એકલા તમે? મજા આવે છે અહીંયા? ખાવાનું સારું મળે છે? મળે છે? સારું મળે છે ને? આ છે અમારા વિપુલભાઈ. તેઓ બિઝનેસ તો કરે જ છે, પણ સાથે સાથે એવું માનવ સેવાનો કાર્યક્રમ પણ સાઈડમાં જેમને ટાઈમ મળે ત્યારે એ પણ અહીંયા સેવાનો કાર્યક્રમ કરે છે. તો આપણે વિપુલભાઈને આજે મુલાકાત કરી અને થોડુંક સહભાગી આપણે બન્યા. જાદુ તો નથી બન્યા, પણ થોડોક સહભાગી આપણે બન્યા છીએ આજે. અને ભગવાન આજે આપણને ખૂબ કૃપા કરી છે આપણી ઉપર કે થોડુંક આપણે પણ કરીએ. અને વિપુલભાઈનો પણ સાથ સહકાર એવો છે આપણી સાથે. મિત્રો આમ જો, એક અહીંયા ગેટ બંધ કરવા માટે બેહાડેલો છે અને અહીંથી કોઈના અંદરના માણસોને કોઈને બહાર નહીં જવા દે. આ એટલું ખબર પડે છે આને. જો સીતારામ પણ કરે છે. જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો હવે અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ અને તમારે એવું સેવા કરવી હોય તો તમે અહીંયા આવી શકો છો.